જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, એક ભગત હતા। એ ભગતને એવી જિજ્ઞાસા જાગી કે મારે પાંચ તત્વને જાણી અને છઠ્ઠો આત્માને જાણવો છે અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચ ઇન્દ્રિયોને વશ કરવી છે। તો પાંચ ઇન્દ્રિયોને વશ કેમ કરવી તેનું જ્ઞાન લેવા માટે એક સંત પાસે જવા નીકળે છે। એ સંતનું એને નામ સાંભળેલું હોય છે। એ સંત પાસે જવા નીકળે છે। આમ તો એ કરોડપતિ હતો, કેપેબલ હતો, પૈસાદાર પાર્ટી હતો, પણ એને આત્મા પરમાત્માને શબ્દને જાણવાની એક જિજ્ઞાસા પ્રગટ થઈ, એટલે ઘરેથી નીકળે છે। સાથે 500 આના લઈને નીકળે છે, બરાબર। પછી ચાલતા ચાલતા પંથ ઘણો દૂર હતો અને ચાલતા ચાલતા સવારે ઘરેથી નીકળો, રસ્તામાં એને રાત પડી ગઈ। એટલે એક ધર્મશાળામાં એ રોકાયો। હવે ધર્મશાળામાં જ્યાં રોકાયો એટલે ત્યાં એની પાસે 8-9 વાગ્યા હશે રાતના। તે એની પાસે એક ખૂબ જ ગરીબ વ્યક્તિ આવે છે, જેની પાસે ખાવા અન્ન પણ નથી હોતું। એના પરિવાર 2 દિવસથી ભૂખ્યા હતા, નાના નાના બાળકો અને એની પત્ની, એ પોતે। એટલે એ ગરીબ માણસ પેલો જે 500 આના લઈને નીકળો હતો એની પાસે જાય છે ને વાત કરે છે કે શ્રીમાનજી, તમારા ઠાઠમાઠ, તમારા કપડાં બપડા ઉપરથી એવું લાગે છે કે તમે શ્રીમંત છો। હું એક ગરીબ વ્યક્તિ છું, 2 દિવસથી મારો પરિવાર ભૂખ્યો છે અને હું થોડો બીમાર છું, કામ ધંધો કરી શકતો નથી થોડા દિવસોથી। પૈસા જે કહ્યા હતા દવામાં જતા રહ્યા છે અને ઘરમાં જે રાશન હતું એ પણ ખૂટી ગયું છે 2 દિવસથી। તો શ્રીમંતજી, એટલી કૃપા કરો મારા ઉપર કે મને 5 આના આપો। 5 આના મને આપશો તો મારા પરિવારનું ભરણ પોષણ થઈ શકે 1-2 દિવસ પૂરતું। એટલે પેલો શ્રીમંત જે હતો એને કીધું કે ભાઈ 5 આના મારી પાસે નથી એમ। પેલા એ ખૂબ આજીજી કરી કે ભાઈ તમારા કપડાં, તમારો દેખાવ, એના ઉપરથી ઉપસી આવે છે કે તમે ખૂબ જ શ્રીમંત છો, તો દયા કરો 5 આના મને આપો, પ્રભુ તમારું ભલું કરશે। પેલા ગરીબ વ્યક્તિએ ખૂબ આજીજી કરી, પરંતુ પહેલાં એ કીધું કે ભાઈ મારી પાસે નથી કે। એટલે સારું કે ભાઈ પેલો ગરીબ વ્યક્તિ
ત્યાંથી જતો રહ્યો અને પેલો શ્રીમંત જે હતો એ ધર્મશાળામાં રાત રોકાણો ને ત્યાં સૂઈ ગયો. સવાર પડ્યું, ચાલતો થયો પેલા સંત પાસે, જે એને નામ સાંભળ્યું હતું, ક્યાં ગામમાં રહે છે, શું છે, બધું એને ખબર હતી. એડ્રેસ એને લઈ લીધું, જાણી લીધું હતું. જવા માટે રસ્તામાં નીકળે છે. રસ્તામાં એક કૂતરી મરી ગયેલી પડી હતી અને મરી ગયેલા કૂતરીને એના બચ્ચા ધાવતા હતા. બચ્ચા નાના નાના હતા. એ પણ દ્રશ્ય એને જોયું. એમાં ગામના ખૂબ જ ગરીબ માણસો હતા. એ બિચારા થોડું થોડું દૂધ લઈ આવી અને કૂતરીના બચ્ચાને પીવરાવતા હતા. એટલે પેલા ગરીબ માણસોએ પૂછ્યું, આવો આવો ભાઈ, ક્યાં ગામના છો તમે? કે હું અમુક ગામનો છું. કે તમે તો ઠાઠ માઠમાં છો અને તમે ખૂબ જ શ્રીમંત હોય એવું લાગે છો. આ કૂતરી મરી ગઈ છે કે એના બચ્ચા એને ધાવે છે, એટલે અમે બધા ગરીબ માણસોએ ભેગા થઈને એવો નિર્ણય લીધો છે કે આ કૂતરીના બચ્ચાને દૂધ પીવરાવી અને એનો ઉછેર કરવો. એમ તમારે આમાં કાંઈ સહાય કરવી હોય તો કરી શકો છો. પહેલાં એ નજરે જોયું શ્રીમંતે. શ્રીમંત કે ભાઈ મારી પાસે જ કાંઈ છે અને હું શું કે સહાય કરી શકું. બધા કહે ભાઈ તમે દેખાવ છો શ્રીમંત, તમારા કપડા ઉપરથી. બધાએ કીધું કે ભાઈ દયા કરો કંઈક તો આ કૂતરીના બચ્ચા બધા બચી જાય. એટલે પહેલાં એ કે ભાઈ મારી પાસે કાંઈ નથી, જતો રહ્યો. ત્યાંથી આગળ વધી ગયો. આગળ વધતા વધતા ચાલ્યો જાય છે. આગળ વધતા વધતા એમાં એક વિકલાંગ, જેને હાથ નહીં, એક કચરાનો ઢગલો પડ્યો હતો. એમાંથી જે કચરાઓમાં નાખવામાં આવ્યું હોય લોકોનું વાસી વધેલું અનાજ, રોટલીના અનાજ ને જ્યાં કૂતરાઓ પણ હજી સુધી નહોતા પહોંચ્યા એટલે એમને હતું, એમાંથી ગોતી ગોતીને ખાતો હતો. હાથ નહોતા બિચારાને. હવે એ પગ મારફતે ખાતો હતો. પગથી પકડે રોટલીને શાકને અને પગને બેવડો વાળી અને પોતે જમે ખાય. આવી એની બિચારાની પરિસ્થિતિ હતી. એટલે એ પણ એને જોયું કે ભાઈ આ તો શું કરે કે ભાઈ હવે હું નિરાધાર છું, મારે કોઈ આધાર છે નહીં, હાથ પણ નથી, એટલે આ કચરામાંથી રોટલીને શાક મારા પગ મારફતે ખાઉં છું. પગથી પકડીને અંગૂઠોના આંગળીનો સહારો લઈ પકડી અને ખાઉં છું, જીવન નિર્વાહ ચલાવું છું. ઘણા ગામના લોકો પણ મને ખવડાવતા હોય છે ક્યારેક ક્યારેક, પણ રોજે રોજનો કાંઈ ટાઈમ કોઈ પાસે હોય નહીં. એટલે ક્યારેક બહુ ભૂખ્યો થાવ ત્યારે આ રીતે હું કરી લઉં છું. પણ મને ગામના જે ગરીબ માણસો હોય તો ખવડાવે જ છે. શ્રીમંત તો મને કોઈ બોલાવતું નથી. તો તમે કપડા ઉપરથી શ્રીમંત હોય એવું લાગો છો, તમને દયા આવે તો મને કંઈક મદદ કરો. એમ પહેલાં જોયું એટલે કે ભાઈ હું કાંઈ મદદ કરી શકું એવું નથી. એમ એટલે આગળ વધી જાય છે આ પેલો શ્રીમંત. આગળ વધતો વધતો આવી ઘણી પરિસ્થિતિઓ એની સામે આવી, જે નિરાધાર, કોઈ ચક્ષુ પ્રજ્ઞા, કોઈ વિકલાંગ, કોઈ નિરાધાર જેને કોઈ આધાર નહીં, કોઈ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં. પશુઓને જોયા, પક્ષીઓને પણ જોયા તડફડતા, પશુઓને પણ જોયા, મનુષ્યને પણ વિકલાંગોને જોયા. બધે જોતો જોતો ગયો પણ ક્યાંય એને મદદ ન કરી કોઈની. અને આગળ વધતો વધતો પેલા
સંત મહાત્માને ત્યાં પહોંચી ગયો. સંત મહાત્માએ પૂછ્યું કે આવો ભાઈ આવો, ક્યાં ગામથી આવો છો? એટલે કે હું અમુક ગામથી આવું છું. ચાલતો ચાલતો વચ્ચે રાત પડી ગઈ હતી, એક ધર્મશાળામાં રોકાણો હતો. એ કે બરાબર, કે તમે શું લેવા આવ્યા છો? કે હું 5 તત્વ 5 વિષયોને કેમ કંટ્રોલ કરવી, 5 તત્વને જાણીને આત્માને કેમ જાણવું, એના માટે હું તમારી પાસે આવ્યો છું. 5 તત્વનું કે 5 વિષયોનું જ્ઞાન મેળવવા આવ્યો છું, 5 ઇન્દ્રિયોનું જ્ઞાન મેળવવા આવ્યો છું. 5 ઇન્દ્રિયોને વશ કેવી રીતે કરવી, 5 ઇન્દ્રિયોને વશ કઈ રીતે કરવી. તો મહાત્માજી, હું તમારા શરણે આવ્યો છું, તમારા ઉપર કંઈક કૃપા કરો અને મને આ 5 ઇન્દ્રિયોને કંટ્રોલ કેમ કરવી અને 5 તત્વથી ઉપર 6 આત્માને કેમ જાણવું, તેનું મને જ્ઞાન આપવાની કૃપા કરો. પહેલાં મહાત્માએ કીધું કે ભાઈ તું ઘરેથી નીકળો ત્યારે એક ધર્મશાળામાં રોકાણો, બરાબર? તો ક્યાં ત્યાં તારી પાસે એક ગરીબ વ્યક્તિ આવ્યો તો ક્યાં પોતાનો પરિવાર 2 દિવસથી ભૂખ્યો છે આવું કીધું. તો ક્યાં તારી પાસે 5 આના માગ્યા. તો ક્યાં તે આપ્યા? તો કે ના. તે શું કીધું કે મારી પાસે નથી કંઈ. તો તારા ખીચામાં 500 આના હતા, છતાં પણ તે એને 5 આના કેમ ન આપ્યા? એના પરિવારના ભૂખ્યાને ભોજન કરાવવા માટે, કે ભોજન એને કેમ ન લઈ આપ્યું? કે પ્રભુ તમને કેમ ખબર? મને બધી ખબર છે કે હું બધું જાણું જ છું. કે પછી આગળ તું વધ્યો, ધર્મશાળામાં રોકાય, પહેલાં ત્યાં 5 આના ના આપ્યા. પછી એક મરી ગયેલી કૂતરીના બચ્ચા એને ધાવતા હતા અને ગરીબ માણસો આવ્યા એને દૂધ પીવડાવતા હતા. એને પણ તને વિનંતી કરી કે તમે શ્રીમંત છો, આમાં કંઈ સહાય કરવી જ કરો. તે કરી? તો કે ના. બરાબર. આગળ વધતા એક વિકલાંગને તે જોયું, કચરામાંથી પગના હાથ નહોતા અને પગ દ્વારા જે રોટલી ગોતીને ખાઈ રહ્યો તો રોટલી શાક, એને પણ તને પ્રાર્થના કરી. તે કર્યું? તો કે ના. એ સિવાય ઘણા બધા તને પશુઓ છે, પક્ષીઓ છે, ગરીબો માણસો છે, ચક્ષુ પ્રજ્ઞાઓ, વિકલાંગો બધા તને મળ્યા જોવા, પણ તે કોઈને મદદ કરી? તો કે ના, ન કરી. તે કોઈ માથે કૃપા કરી? તો કે નહીં. તો તું મને એમ કહેશ કે મારી માથે કૃપા કરો? તે તો કોઈ માથે કૃપા કરી નથી ને તું કૃપા માગવા આવ્યો છો? કૃપા નામની ચીજ તારી પાસે નથી અને તું કૃપા માગવા નીકળો છો. મોટો ભિખારી તું છો. જે 5 આના તું ના આપી શક્યો તો તું 5 વિષયોને શું કંટ્રોલ કરી શકીશ? જે કરવા જેવું હતું, 5 આના આપવા જેવું હતું, જે કરવા જેવું હતું, એને તું ન કરી શક્યો. જે સામાન્ય હતું, 5 આના આપવા એ તારા માટે સામાન્ય હતું. એ સામાન્ય કામ તું ન કરી શક્યો તો 5 ઇન્દ્રિયોને, 5 વિષયોને આ કંટ્રોલ કરવા એ તો ખૂબ જ અઘરું, કઠિન છે. સામાન્ય તું ન કરી શક્યો, નોર્મલ ન કરી શક્યો, તું તો આ કઠિન કાર્ય શું કરી શકવાનો છો? તારું કામ નથી. કે મૂર્ખ. પરમાત્મા તો એની માથે દયા કરે છે જેની અંદર કંઈક દયા હોય છે. દેને કો ટુકડા, લેને કો હરિનામ, તરને કો આધીનતા, ડૂબને કો અભિમાન, ટુકડો ન્યા હરી ટુકડો. બધું હોવા છતાં તું કાંઈ ન કરી શક્યો તો તું શું આત્મ પરમાત્મ શબ્દને જાણી શકવાનો છો? કદાપી તું ન જાણી શક.
તું લોભી છો, લાલચી છો, સ્વાર્થી છો. 5 ઇન્દ્રિયોને વશ કરવા માટે તું મારી પાસે આવ્યો છો. 5 તત્વને જાણીને છઠ્ઠો આત્માને જાણવા માટે તું આવ્યો છો. તો તું લોભી છો, તું શું જાણી શકવાનો છો? હે? પરમાત્મા તો એની મદદ કરે છે જે બીજાની મદદ કરે છે. જે બીજાનું ભલું કરે છે તેનું ભલું પરમાત્મા કરે છે. જે બીજાનું બુરું કરે છે તેનું પરમાત્મા દ્વારા બુરું કરવામાં આવે જ છે એના માણસો દ્વારા. પરમાત્મા તો સ્વયં કોઈનું ખરાબય નથી કરતા અને કોઈનું બુરું નથી કરતા, પણ એના માણસો દ્વારા પરમાત્માને જે સિદ્ધાંત મૂકેલો છે તે સિદ્ધાંત અનુસાર જૈસી કરની વૈસી ભરની દરેકને કરવું પડે છે, ભરવું જ પડે છે. બરાબર? તો મિત્રો, કહેવાનો મારો એક જ અર્થ છે કે નિસહાયને સહાય કરો, બને તો ગરીબોની મદદ કરો. કોઈ બીમારને કોઈની આગળ પાછળ ન હોય ને સરકારી દવાખાનામાં અથવા તો તમારી પાસે સગવડ હોય તો પ્રાઇવેટમાં જઈને દવા લઈ આપો. જે નિઘર છે, જેને ઘર નથી, બેઘરોને ઘર બનાવી આપો. ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, ગાયોને નિરણ નાખો, ચકલાઓને ચણ નાખો, માછલાઓને લોટ નાખો અને દરેક સાથે હળીમળીને રહ્યો, ભાવથી રહ્યો, પ્રેમથી રહ્યો. આનું નામ જીવન છે. આ યુગની અંદર સાચા ગુરુ મળવા ખૂબ કઠિન છે. જ્યાં જુઓ ત્યાં ધર્મના નામે ધંધા છે, ઢોંગ પાખંડ જ છે. જગતમાં પાખંડવાળા પૂજાય છે. સાચાની કોઈ ગણતરી છે નહીં. સત્યની કોઈ વેલ્યુ નથી, સત્યની કોઈ કિંમત નથી. કોની પાસે? ઢોંગી પાખંડીઓ પાસે. બાકી સત્યની કિંમત પરમાત્મા પાસે તો છે જ છે જ. પરમાત્મા બધું જોવે જ છે. બરાબર? એવી રીતના ઘરેથી નીકળેલો, ઘર જે છે પરમાત્માનું તે ઘર છે. પરમાત્માના ઘરેથી નીકળેલો આ આત્મા એ પોતે જીવને પ્રગટ કરી, સુરતાને પ્રગટ કરી અને સ્વયં પોતે આત્મા આ શરીરની અંદર આવી અને શરીરની એની સુરતા આત્માની આ વિષય વાસનામાં ફસાઈ ગઈ. સુરત ફસી સંસાર મેં તાંસે પડ ગઈ દૂર, સુરત બાંધ સ્થિર કરો આઠો પહર જોર. તો આત્માની સુરતા વિષય વાસનામાં ફસાયેલી. પરમાત્માના ઘરેથી નીકળો છે, ફરી પાછું પરમાત્માના ઘરે જવાનું છે. અને જે ધર્મશાળામાં રોકાયો છે એ ધર્મશાળા આપણું ધરતી, આકાશ, વાયુજળ અને અગ્નિ 5 તત્વનું શરીર છે. આ ધર્મશાળા છે. આ ધર્મશાળામાં રોકાયો છે. જે ગરીબ વ્યક્તિ એની પાસે આવ્યો એ એક દયાનું પ્રતીક છે. ગરીબો ઉપર દયા કરવી. તો દયા જેની પાસે નથી એ શું ભક્તિ કરવાનો? दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी कहे दया ना छोड़िए जब तक घट में प्राण. तो ज्યાં દયા નથી ત્યાં ધર્મ નથી, ને જ્યાં દયા છે ત્યાં ધર્મ છે. ગરીબ માણસ દયાનું પાત્ર છે, દયાનું પ્રતીક છે. આગળ વધો. કૂતરીના 4 બચ્ચા જે મરી ગયા હતા, કૂતરી મરી ગઈ હતી ને એના 4 બચ્ચા ધાવતા હતા. એ પ્રકૃતિ પ્રેમ છે, પશુ પ્રેમ છે. પ્રકૃતિ દ્વારા દરેક જીવોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એને નિર્દોષ બચ્ચા, નિર્દોષ જીવ, એના ઉપર પણ એને કોઈ પ્રકારની દયા ન આવી. તો અહીં નિર્દોષતાનું પ્રતીક છે. જેની અંદર નિર્દોષતા હોય છે એ ભક્તિ માર્ગે ચાલી શકે. જેની અંદર દોષ હોય છે એ ભક્તિ માર્ગે નથી ચાલી શકતો. બધી જગ્યાએ એ ખોટું જ બોલતો આવતો હતો. અને જે આગળ વધતા, જેને હાથ વગરના એક વિકલાંગ મહિલા પગ મારફતે કચરામાંથી રોટલી ખાઈ રહ્યો હતો, એ દયાનું જ પાત્ર છે આમ તો. પણ જેને હાથ નહોતા, જ્ઞાન અને વૈરાગના હાથ નહોતા, પગ હતા અને કચરામાંથી રોટલી ખાઈ રહ્યો હતો. કચરો એ જ કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દસ્પર્શ, રૂપરસ, ગંધ, છલ, કપટ, ઈર્ષ્યા, તારી મારી, હું મેને, વાદ વિવાદ, આ બધો કચરો છે. એમાંથી આ વિષય વાસના રૂપી રોટલી ખાઈ રહ્યો હતો. એ પણ અજ્ઞાન જીવ હતો.
જેને જ્ઞાન વૈરાગના કોઈ હાથ નહોતા, તો એને કહેવું જોઈએ ચાલ તું મારી સાથે કે હાલ હું તને એક સંત પાસે જાય છે, આપણે બંને ત્યાં જાય. એટલે એના સામું પણ એને જોયું ને એ સિવાયનું ઘણું બધું બન્યું. અને જે સંત મહાત્મા પાસે ગયા અને સંત મહાત્માએ ના પાડી દીધી, એ સંત મહાત્માને ઠેકાણે તમે અહીં સ્વયં પરમપિતા પરમાત્મા સમજો. તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી. પરમાત્મા બધું જાણે છે. પરમાત્માને બધી ખબર જ હતી કે ધર્મશાળામાં ખોટું બોલ્યો છે, પશુઓ માથે દયા ન કરી, મનુષ્યો માથે દયા ન કરી. તો આનો અર્થ એ જ છે મિત્રો કે પરમાત્મા જે છે બધું જોવે છે. પરમાત્મા છે એ જ ગુરુ છે, એ જ સંતોનો સંત છે. અને એ આત્મા જે જીવભાવમાં ફસાયેલો છે, એટલા માટે જ આ દેહરૂપી ધર્મશાળામાં એ રોકાયેલો છે. જીવભાવને મટાડી અને શિવ સ્વરૂપને પ્રાપ્ત કરો તો આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ. પરંતુ જે કરવા જેવું છે કાર્ય આપણે કરી નથી શકતા અને આપણે ઊંચું સ્થાનને મેળવવા માગતા હોય તો અસંભવ કદાપી ન મેળવી શકીએ. સામાન્ય દૃષ્ટિએ જે આપણે કરવું જોઈએ દાન પુણ્ય યથાશક્તિ અનુસાર, પૈસા કોઈને ના આપવા હોય તો હું છાતી ઠોકીને કહું છું પૈસાનો ગેરઉપયોગ થાય. તમને પૂર્ણ વિશ્વાસ હોય કે ખરેખર આ પૈસા આપવાને લાયક છે, આ સત્ય જ છે, આ અસત્ય નહીં કરે, આ ખોટું નહીં કરે, ત્યાં 500 ને પણ 1000 આપી દો, પણ જોવો જાણો ને પછી માણો. એટલા માટે હું કહું છું કે માનો મત જાનો. ડાયરેક્ટ આંધ્રે તમે ન માની લ્યો. તમારો ઉપયોગ થાય છે, ગેરઉપયોગ થાય છે, ઢોંગ છે, ધતુર છે, ધર્મ નામે ધંધા છે. પહેલાં એને જાણો પછી એને માણો કે જે પ્રમાણે આ બોલે છે તે પ્રમાણેનું જીવન છે કે નથી. બરાબર? તો મિત્રો કહેવાનો મુદ્દો મારો એમ છે કે આ યુગની અંદર પૈસા કોઈને આપશો નહીં. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી આપો, વિશેષમાં બીજું કાંઈ નથી. પરમાત્મા બધું જોવે જ છે, પણ આત્માની સુરતા જીવભાવમાં, જીવ કહો સુરતા કહો, અને આપણે જીવભાવમાં માયામાં ફસાઈ ગયા છે અને આપણે જે કરવા જેવું છે એ નથી કરતા. આપણા જે બની શકે એવું છે નથી કરી શકતા અને આપણે આત્માને ઓળખવા નીકળી પડ્યા છે. અસંભવ કદાપી ન ઓળખાય. જે આપણે કરી શકીએ છીએ, અરે યથાશક્તિ અનુસાર કીડીઓને છેલ્લી બાકી લોટ નાખો. જે તમારી પાસે જેવી શક્તિ છે એવી ભક્તિ, શક્તિ એવી ભક્તિ. દીધા કરતાં તો કાંઈ ન હોય તો દીધા કરતાં દયા ભલી, દયા તો રાખો. પણ જેની અંદર દયા પણ નથી, તમે જુઓ, વિચાર કરો, એકદમ માયામાં ભરપૂર છે. જ્યાં ઢગલે ઢગલા પડ્યા છે ત્યાં વાહવાહી કરવા માટે 5-5 લાખ, 10-10 લાખ, 5-5 કરોડ આપી દે વાહવાહી કરવા માટે. વાહવાહી નહીં થાય ગરીબ માણસ પાસે, એને કોઈ જોતું નથી, ત્યાં ગરીબોની સેવા નહીં કરે. વાહવાહી કરવા માટે માઇકમાં બોલશે ફલાણા ભાઈ તરફથી આટલું દાન આપ્યું છે, ઢીકણા ભાઈ તરફથી આટલું દાન આવ્યું છે. એ વાહવાહીમાં ફસાઈ ગયા છે. આવા ઢોંગી પાખંડી ગુરુઓ બોલે છે આજ ફલાણાએ બહુ પરમાર્થી કાર્ય છે ને ફલાણાને આટલું દાનમાં મોકલું ને આટલું ભંડારામાં મોકલું ને આવું હવા ભરતા ઓલાને, એટલે ઓલો હવા ભરાય, ઓલાને હવા ભરાઈ જાય કે વાહ મારું નામ લીધું. એટલે આ એક પ્રકારની હવા ભરે છે, ખોટો પાવર ભરે. એટલે પાવરમાં ઓલો રેખડા રાખે, ઢોંગી પાખંડીની સેવા કરે રાખે. બાકી ગુપ્ત દાન કોઈ કરી શકતું નથી. ગુપ્ત દાન એ સર્વશ્રેષ્ઠ છે. જમણા હાથે આપો, ડાબા હાથને ખબર ન પડે, પણ ડાબો હાથ વાહ લઈ જાઓ. હે कुछ करो और कहो मत, સત્કર્મ કરો और ચૂપ રહે, ચાહે છાંવ મિલે યા ધૂપ મિલે. કોઈને કહેવાની જરૂર નથી, પરમાત્મા બધું જોઈએ જ રહ્યું. એમ જે વિષય વાસનાનું જ્ઞાન લેવા માટે આવેલો, વિષય વાસનાને કેમ જીતવું, આત્માને કેમ ઓળખવો, 5 ઇન્દ્રિયોને કેમ વશ કરવી, એ જ આત્માની સુરતા અજ્ઞાન દશામાં આવી ગયેલી છે. એ સમજો. એ સુરતાને સપોર્ટ આપીને 84ના ચક્કરમાં ફરતો આત્મા સમજો. જોકે આત્માનું જન્મમણ નથી, પણ સુરતાને સપોર્ટ આપે છે, સુરતાનો સપોર્ટર છે. એટલે એક શરીર છોડીને બીજા શરીરમાં જઈ રહ્યો છે. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, આત્મા તો અજર અમર અવિનાશી છે, બરાબર, પરંતુ જેમ આપણા વસ્ત્રો જૂના થઈ જાય છે તેમ જૂના વસ્ત્રોનો ત્યાગ કરી નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ.
એવી જ રીતના એક શરીર છોડી આત્મા બીજા શરીરમાં જાય છે, એટલે આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં જઈ રહ્યો છે. કયા કારણોસર જઈ રહ્યો? એની સુરતા વિશે વાસના ફસાયેલી, એનો જીવ વિશે વાસના ફસાયેલો. એ જીવ હજી શિવ સ્વરૂપ નથી બન્યો, શિવ હજી આત્મ સ્વરૂપ નથી બન્યો. તો મિત્રો ધ્યાન દેવાનું છે આ વાત ઉપર કે પરમાત્મામાંથી આપણે આત્મા અલગ પડ્યા છે, તો હવે આપણે પરમાત્માને કેમ પાછા પ્રાપ્ત કરવા, પરમાત્મામાં કેમ મળવું, એના માટે સાચા સંત મળી આવે તો જ સંભવ છે, બાકી અસંભવ છે. બરાબર. તો હવે ઘણું બધું આ તો ઓડિયો બની શકે એમ છે. તો હવે જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય.